ગોધરા તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે જ ઘાતક ચાંદીપુરમ વાયરસના કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। તાલુકાના વિંજોલ અને સરદારપુરા ગામના બે માસૂમ બાળકોના સારવાર દરમિયાન મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર બંને બાળકોને અચાનક તીવ્ર તાવ અને ખેંચની ફરિયાદ થતા પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન બંને બાળકોના મોત નીપજ્યા હતા। एक सरदारपुरा गाम અને એક આપણે વિંજોલ ગામમાં બે કેસીસ મળ્યા છે। બંને કેસીસમાં એક બાળકની ઉંમર 4 વર્ષની હતી, બીજા બાળકની ઉંમર 3 વર્ષની હતી। આ શરૂઆતના વરસાદી સિઝનમાં ખાસ કરીને જે સેન્ડ ફ્લાય છે એના મારફત આ ફેલાતો રોગ છે। બાળકને એન્કેફેલાઇટિસ એટલે મગજમાં સોજો થઈ જાય છે। એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઓછો હોય છે, એટલે ખાસ કરીને રાતના એનો તાવ આવતો હોય છે અને બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવું પડે છે। આ બંને કિસ્સામાં પણ તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા હતા। સારવાર આપીને વધુ સારવારની અને વધુ ઊંડી સારવારની જરૂર ગણાતા ગોધરા સિવિલથી એમને એસએસજી વડોદરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા। બે બાળકોના મોત નીપજ્યા છે। એમાંથી અમે લોકોએ ટોટલ 4 કેસ આઈડેન્ટિફાઈ કર્યા હતા। 2 કેસ નેગેટિવ આવ્યા છે, 2 કેસના અનફોર્ચ્યુનેટલી મરણ થયા છે।